નેશનલ હાઈવે નંબર 64નો વધુ એક જર્જરિત બ્રિજ તંત્ર પાસે સમારકામ માંગી રહ્યો છે. સરકારમાં બેઠેલા લોકપ્રતિનિધિઓ દ્વારા તંત્ર સામે લાલાંક કરવામાં નહીં આવે તો સરકારે જનતાને જવાબ આપવો ભારે પડી શકે છે. આમોદ તાલુકાના નાહિર ખાડી ઉપરનો બ્રિજ જર્જરિત અવસ્થામાં જોવા મળતા વાહન ચાલકોના ફફડાટ ફેલાઈ જવા પામ્યા છે. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ઠેર ઠેર ગુજરાતના બ્રિજોનું તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આમોદ તાલુકાના નાહિર ખાડીનો બ્રિજ પણ તંત્ર પાસે સમારકામ માંગી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, જેથી નેશનલ હાઈવે ઓથોરિટી વહેલી તકે બ્રિજનું સમારકામ કરાવે તે લોકહિતમાં છે. નાહિર ગામે ખાડી ઉપરનો બ્રિજ અત્યંત જર્જરિત અવસ્થામાં હોય કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં બ્રિજનું સમારકામ થાય તે ઇચ્છનીય છે. હાલમાં તો વાહન ચાલકો બ્રિજ ઉપરથી જીવન જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા હોય તેમ લાગી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અવારનવાર ઢાઢર નદીના બ્રિજનું નિરીક્ષણ કરવા જાય છે, ત્યારે રસ્તામાં આવતા નાહિર ખાડીનો બ્રિજનું પણ નિરીક્ષણ કરી સમારકામ કરાવે તેવું વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે. સરકારમાં બેઠેલા લોકપ્રતિનિધિઓ દ્વારા તંત્ર સામે લાલાંક કરવામાં નહીં આવે તો સરકારે જનતાને જવાબ આપવો ભારે પડી શકે છે.